લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી પંચ મહેનત કરી રહ્યું છે। ત્યારે ભાવનગર રેન્જમાં પણ ચુસ્તપણે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે માટે ભાવનગર રેન્જ ડીઆઈજી દ્વારા પોલીસ વિભાગને ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં કામે લગાવાય છે। ભાવનગર રેન્જમાં હાલ 3 જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમરેલી આવે છે। તેની સામે 2 લોકસભાનો વિસ્તાર ભાવનગર રેન્જમાં આવે છે। ભાવનગર રેન્જના ડીઆઈજી અશોક કુમાર દ્વારા ભાવનગર સહિતના 3 જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે કડક ચેકિંગ હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચેકિંગ અને અજાણ્યા શખ્સોની પૂછપરછ સહિતની કામગીરી ભાવનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને મોટી રકમની હેરફેર ના થાય અને આચાર સંહિતાનું ઉલ્લંઘન ના થાય તે માટે પૈસાની હેરફેર પર તંત્રની સાથે પોલીસ પણ કામગીરીમાં જોડાઈ ગઈ છે। તો બીજી બાજુ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પણ બાજ નજર રખાઈ રહી છે અને ત્યાર સુધીમાં વાંધાજનક પોસ્ટ મૂકનાર 50 લોકો પર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણીને લઈને ભાવનગર રેન્જમાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ છે। ભાવનગર, બોટાદ અને અમરેલીની વાત કરવામાં આવે તો સુરક્ષાને લઈને કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, પોલીસ દ્વારા કેવા પ્રકારની હાલમાં કામગીરી શરૂ છે, તો અમારી સાથે છે તેમની પાસેથી જાણશું। ભાવનગરના રેન્જના ડીઆઈજી સાહેબ, ખાસ કરીને સાહેબ અત્યારે સુરક્ષાને લઈને ચૂંટણીનો ખૂબ જ માહોલ ધીરે ધીરે ઊભો થઈ રહ્યો છે, ત્યારે સુરક્ષાને લઈને ભાવનગર જિલ્લામાં અને અન્ય રેન્જની અંદર કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે આપના વિભાગ દ્વારા? आपने ख्याल है कि चूंटणी आयोग द्वारा जे આવતી 23 તારીખે જે ચૂંટણી યોજવામાં આવનાર છે એના માટે તમામ લોકો પોતાના વોટિંગ કરી શકે એના માટે એક ખૂબ જ નિષ્પક્ષ, તટસ્થ એમ નિર્ભક રીતે માહોલ તૈયાર કરવા માટે પોલીસ દ્વારા તમામ જે તૈયારીઓ છે એ ચાલુ કરવામાં આવેલી છે। અત્યાર સુધીમાં લગભગ 9000 લોકો વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવામાં આવેલા છે। તમામ લોકોના જે હથિયારની જમા કરવાની કામગીરી એ પણ પૂર્ણ કરવામાં આવેલી છે। તમામ જે પોલીસના NVW નોન વેલેબલ વોરંટ હોય એની બજાવણી કામગીરી કરવામાં આવેલી છે। તમામ જે લોકો ગેરકાયદેસર હથિયાર રાખતા હોય છે અને એના ચૂંટણીમાં જે દુરુપયોગ કરતા હોય છે એને શોધી કાઢવા માટે અમારા 3 જિલ્લાઓમાં તમામ ટીમો એ કામ ઉપર લગાડવામાં આવેલી છે। તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા જે ચેકિંગની કામગીરી છે, લોકોને ફ્લેગ માર્ચ, તમામ વિસ્તારોમાં પોલીસનો પેટ્રોલિંગ એ પણ ચાલુ કરવામાં આવેલું છે। કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ, દાખલા તરીકે દારૂ, એ કોઈપણ સંજોગોમાં ચૂંટણીમાં ઉપયોગ નહીં થાય એના માટે તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા દરરોજ દરોડાની કામગીરી કરવામાં આવશે અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટેની કામગીરી એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। ખાસ કરીને સાહેબ આચાર સંહિતા જ્યારે શરૂ છે ત્યારે પૈસાની ઘણા બધા આગેવાનો, કાર્યકરો કે કોઈ પાર્ટીના વ્યક્તિઓ દ્વારા પૈસાની હેરફેર એ બહુ મહત્વનો મુદ્દો છે આ વખતે, ત્યારે એમાં કેવા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે? ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની નાણાંની હેરાફેર નહીં થાય અને ખૂબ જ નિષ્પક્ષ, તટસ્થ માહોલમાં ચૂંટણી યોજાય એના માટે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો તૈનાત કરવામાં આવેલી છે। એમાં પોલીસના અધિકારીઓ તૈનાત કરવામાં આવેલા છે। તમામ વિસ્તારોમાં એની સાથે સાથે અમારી જે SSTની ટીમો છે એ પણ ચાલુ કરવામાં આવશે અને પોલીસ દ્વારા અને રેવન્યુ તંત્ર સાથે સંકલન રાખી અને આખા ભાવનગર રેન્જમાં ખૂબ જ નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી થાય એના માટેના આયોજન। સાહેબ, ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખૂબ જ મોટી બધા જ પક્ષો દ્વારા, જુદા જુદા લોકો દ્વારા જુદા જુદી પ્રકારે પ્રચારના માધ્યમ જ્યારે બની ગયું છે ત્યારે ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર પણ આપને પોલીસ વિભાગ દ્વારા અત્યારે નજર રખાઈ રહી છે, તો તેમાં શું અત્યારે કામગીરી છે? સોશિયલ મીડિયા પર વોચ રાખવા માટે તમામ જે ટીમો છે એ તૈનાત કરવામાં આવેલી છે। અમારી જે સાયબર બ્રાન્ચ છે એ પણ આ કામગીરીમાં જોડાયેલી છે। અમે અત્યાર સુધી જે લોકો હથિયાર રાખી અને સોશિયલ મીડિયામાં દુરુપયોગ કરતા હોય છે, પોતાની પાસે જે ગેરકાયદેસર હથિયાર રાખતા હોય એનો ફોટો પાડી અને પોતાના જે સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ છે, દાખલા તરીકે ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અથવા તો ફેસબુક, એ તમામ લોકોને જેની પાસે ગેરકાયદેસર હથિયાર હશે એને શોધી કાઢવા માટે અમારી ટીમો તૈનાત કરવામાં આવેલી છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને એ લોકો વિરુદ્ધમાં પોલીસ દ્વારા આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ હતા ભાવનગરના ડીઆઈજી અશોક કુમાર। તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોઈ પણ સંજોગોએ આ લોકસભાની સીટ જે ચૂંટણી છે તેની અંદર સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે, આચાર સંહિતાનું ચુસ્તમાં ચુસ્ત પાલન કરવામાં આવશે, જેને અને તેની તમામ કામગીરી ભાવનગર રેન્જના પોલીસ વિભાગ દ્વારા અત્યારે શરૂ કરી દેવામાં આવી છે।